હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને સોમવાર પણ છે। તમને બધાને શ્રાવણ મહિનાની ખૂબ શુભકામનાઓ। આજે મેં શિવ ભગવાનને મહાપ્રસાદ રુદ્રી બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રુદ્રી અને સુખડી સેમ હોય છે, પણ રુદ્રી થોડી કડક હોય છે। તો ચલો આપણે જોઈ લઈએ રુદ્રીની રેસીપી। એના માટે આપણે એક પેનમાં 100 ગ્રામ જેટલું ઘી લઈશું અને 100 ગ્રામ લોટ લઈશું। આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું અને મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે એને 8 થી 10 મિનિટ માટે શેકીશું। એકદમ ઇઝી અને ફટાફટ બની જાય છે। આપણા લોટનો કલર થોડો થોડો ચેન્જ થતો જાય છે। આપણે પ્રસાદમાંથી મસ્ત સુગંધ આવી રહી છે અને આપણો લોટ પણ સરસ રીતે શેકાવા લાગ્યો છે। તમે જોઈ શકો છો કે ઘી પણ એકદમ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે 1 મિનિટ માટે જ એને શેકીશું। આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં કાજુ અને બદામની કતરણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 80 ગ્રામ આપણે ગોળ લઈશું અને બંધ ગેસ ઉપર જ આપણે એને સરસ રીતે મિક્સ કરીશું, કારણ કે આપણું પેન ગરમ હોય છે અને લોટ પણ એકદમ ગરમ છે, તો ગોળ સરસ રીતે અંદર મેલ્ટ થઈ જશે અને શેકાઈ પણ જશે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે। હવે આપણે થોડું કોપરાનું છીણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આપણો પ્રસાદ એકદમ સરસ રેડી છે। હવે આપણે એક થાળીમાં એને પાથરી દઈશું સેટ થવા માટે। આ રીતે આપણે તાવેથાની મદદથી પ્રેસ કરી અને સરસ સેટ કરી દઈશું। હવે આપણે ઉપરથી પણ થોડું કોપરું ગાર્નિશ કરીશું અને 10 મિનિટ માટે આપણે પ્રસાદને ઠંડો પડવા દઈશું। દસ મિનિટ પછી આપણે પ્રસાદ ઠંડો થઈ જાય એટલે આ રીતે પીસ કરી લઈશું। આપણો રુદ્રી પ્રસાદ રેડી છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।